અમરેલીમાં 14 વર્ષથી માતા અને બે બાળકો લાપતા હતા ત્યારે અમરેલીની હિંમતવાન એલસીબી ની ટીમે ગુમ થયેલા ત્રણેય લોકોને શોધી કાઢ્યા છે। ત્યારે વાત કરીએ અમરેલીની તારીખ 4/12/2025 ના રોજ 14 વર્ષના જૂના ગુમ થયેલા કેસમાં અમરેલી એલસીબી ટીમે એક મહાન સિદ્ધિ હાંસલ કરી છે। લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષથી ગુમ રહેલી મંજુલાબેન અને તેમના બે પુત્રીઓને તાજેતરમાં સુરક્ષિત રીતે તેમને શોધી કાઢવામાં આવી છે। મંજુલાબેન તેમના લગ્ન જીવન દરમિયાન પતિ સાથે થયેલા મતભેદને કારણે 12/3/2011 ના રોજ પોતાના બે બાળકો સાથે લઈને કોઈને ખબર ન પડે તે રીતે ઘર છોડીને ચાલ્યા ગયા હતા। ત્યારે તેમના પતિ ગભરાઈ ગયા હતા અને અંતે પતિએ ગુમ થયાની નોંધ લાઠી પોલીસ સ્ટેશનમાં છે નોંધાવી હતી। પરંતુ વાસ્તવિક સ્થિતિમાં મંજુલાબેન પોતાના પતિ સાથે રહેવા ઈચ્છતી નહોતી। પોતાની રીતે જીવન જીવવાનું પસંદ કર્યું હતું અને 14 વર્ષ સુધી આ રહસ્ય જાણે કે અજાણ્યું રહ્યું હતું। પણ અમરેલીની એલસીબી ટીમે આ કેસને ઉકેલવા માટે બાતમી હકીકત અને ટેકનિકલ સ્ત્રોતોનો ઉપયોગ કર્યો। પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરા અને ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી હડિયા વગેરેની ટીમ દ્વારા સંયુક્ત પ્રયાસો કર્યા અને તેના પરિણામે મંજુલાબેન અને તેમના બે પુત્રીઓ છે મળી આવ્યા હતા। 14 વર્ષથી પેન્ડિંગ રહેલા ગુમ થયેલા કેસનો ભેદ ઉકેલાયો ત્યારે આ માત્ર એક ગુમ થયેલા કેસનો ઉકેલ નહીં પરંતુ પરિવારના પુનઃમિલન અને ખુશીની લાગણી લાવનાર ઘટનાનું પણ પ્રતીક બની ગયું છે। આજે ત્રણેય લોકો પોતાના પરિવાર સાથે ફરી સુરક્ષિત રીતે મળી આવ્યા છે ત્યારે અમરેલી પોલીસ માટે આ સફળતાને ભર્યું પળ છે જે નિર્દેશ આપે છે કે નિયમિત મહેનત અને ટેકનિકલ કુશળતાથી દરેક ગુમ થયેલા કેસને ઉકેલી શકાય છે। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જો આપની આસપાસ જો કોઈ ઘટના બનતી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર શેર કરો। નમસ્કાર।